કડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં સામાન્ય પ્રજાના જે વિવિધ પ્રશ્નો હોય એ સાંભળવામાં આવેલા અને એનું યોગ્ય નિરાકરણ થાય તે માટેના પ્રયત્ન માટે તમામને સૂચના આપવામાં આવેલી છે. શું મુખ્ય પ્રશ્નો કયા લોકોના વિવિધ પ્રશ્નો હતા, જેમાં મુખ્યત્વે ટ્રાફિકને લગતી સમસ્યાને લગતી પણ લોકોની રજૂઆત હતી. અમુક વિસ્તારમાં ચોરીને લગતા જે બનાવો છે એને લગતી પણ રજૂઆત હતી. એ માટે યોગ્ય પેટ્રોલિંગ રાખવા માટે અને પ્રિવેન્શન માટેના જે કંઈ પણ પ્રયત્ન કરવામાં જરૂરી છે એ તમામ કરવા માટે સૂચના કરવામાં આવેલી છે. અમુક ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો પણ હતા, એ પણ સોલ્વ થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવશે. ખાસ કરીને સીઝરોનો પ્રશ્ન મુખ્યત્વે આજે આપણું શું સીઝરને લગતી પણ રજૂઆત મળેલી હતી, જેમાં પણ પીઆઈશ્રીને સૂચના કરવામાં કે જ્યારે ફેમિલી સાથે લોકો જતા હોય ત્યારે આ પ્રકારના જે સીઝરની જે પ્રવૃત્તિ ચાલતી હોય એની પર અંકુશ કરવામાં આવે અને ફેમિલી સાથે જતા લોકોને હેરાન ના કરવામાં આવે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. તાલુકા પોલીસ સ્ટેશન અહીંયા લોકોની એક રજૂઆત છે કે કડી સિટી ટાઉન અને તાલુકા પોલીસ સ્ટેશન અલગ કરવામાં આવે, જેમાં આ પ્રશ્નના અનુસંધાને અમે તમામને જાણકારી આપેલી કે નવી સેવા માટેની જે કંઈ પણ માંગણીઓ અમારે રજૂ કરવાની હોય છે તેમાં કડી તાલુકા પોલીસ સ્ટેશન માટેની અમારા તરફથી પ્રપોઝલ મોકલવામાં આવેલી છે અને હોપફુલી એ નવું પોલીસ સ્ટેશન મંજૂર થઈ જશે તો લોકોને પણ રાહત રહેશે.